ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। अठारमूर्ति। ॐ श्री परमात्मने नमः। अथाष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञ
यज्ञदान तपः कर्म न त्याज्यमिति चापरे निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्याग तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागस्सात्विको मतः न द्वेष्ट्यकुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते। ભગવાન અર્જુનને એટલે અર્જુનના નિમિત્તથી સર્વ કોઈ મનુષ્યને ખૂબ સરસ માર્ગદર્શન આપે છે કે કર્મથી જ જીવન જ્યારે ભરપૂર છે ત્યારે એ કર્મ કેવી રીતે કરે તો એ ભગવત પ્રાપ્તિનું સાધન બની જાય અને એના માટે ભગવાને દર્શાવ્યું કે કર્મ ત્યાગ એ કોઈ રીતે યોગ્ય નથી અને સાથે અશક્ય છે. કોના માટે તો કહ્યું દેહભૃત. જે કોઈ દેહભૃત, ભાષ્યકારે અર્થ કરેલો છે અબાધિત આત્મકર્તૃત્વ વિજ્ઞાનતયા અહં કર્તા ઇતિ નિશ્ચિત બુદ્ધિ. દેહભૃતનો અર્થ છે જેને હું કરું છું એ પ્રકારનો નિર્ણય થઈ ગયેલો છે. નિશ્ચિત બુદ્ધિ કે હું કરું છું એટલે કે હું જ કરું છું ને. તો જેને દેહાદિમાં તાદાત્મ્ય છે અને દેહથી થતા કર્મમાં અહંભાવ કે આ હું કરું છું, તો એના માટે કે છે અશેષ કર્મ પરિત્યાગસ્ય અશક્યત્વાત. તો સંપૂર્ણ કર્મ ત્યાગ એના માટે શક્ય નથી. એનો અર્થ કર્મ ત્યાગ શક્ય છે પણ દેહધારી દેહાત્મવાદી
એના માટે એટલે કે સર્વ અજ્ઞાની જન માટે એ શક્ય નથી. અને એટલે ત્યારે ત્યાગ કરવાનો તો છે, પણ કોનો? કર્મ ફલ ત્યાગેન. કર્મ કરવાનું છે, કરતા ભાવથી ભલે કરીએ, પણ પ્રાપ્ત થાય એ ફળ એના માટે ભાવના કરવાની છે કે આ ભગવાનને અર્પણ. તો જે મળે એ અર્પણ. અને એવી રીતના શું કરે? ચોદિત કર્માનુષ્ઠાનેન એવ અધિકારઃ. એવા કર્મફલ ત્યાગીને આ શાસ્ત્રીય કર્મમાં અધિકાર છે, કર્માધિકારી છે. આ કર્માધિકારીને ઉપદેશ આપે છે. અને એમાં મોટા ભાગના આવી જશે કે જેને દેહાદિમાં અહંભાવ છે અને એનાથી થતા કર્મ મેં કર્યા એ ભાવ છે, તો એના માટે ભગવાન માર્ગદર્શન આપે છે. એટલે કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળ કેવી રીતે વધવાનું, હે ને? નહીં તો આપણે અનાદિકાળથી કર્મ કરીએ છીએ, પણ જ્યાં ઊભા છીએ ત્યાં જ ચક્કર મારીએ છીએ ને. પેલા ગાંચીના બળદની જેમ કોઈ અંતર કપાય નહીં. એટલે ભગવાન કહે છે હવે અંતર કપાય એવી રીતે કરો. અને એના માટે આ એક જ ભાવના, કર્મના ફળનો ત્યાગ. એટલે કર્મ કરવાના છે, પણ જેનો ત્યાગ કરવાનો નથી એ ત્યાગ ન કરે. કર્મનો ત્યાગ કરવાનો નથી માટે કરે, પણ કરે ત્યારે કેવા કર્મ કરે, કયા ભાવથી કરે, એના માટે વિવેક બતાવે છે. વિચાર કરીને કરે, એને આવેશજન્ય કોઈ નિર્ણય યોગ્ય ઠરે નહીં ને. એટલે અહીંયા બતાવે છે કે અવિવેક ક્યારેય સુખદ પરિણામ લાવે નહીં. આપણું જીવન અવિવેકપૂર્ણ છે એટલે સુખદ પરિણામ, સુખી નથી થતા, કારણ કે આવેશ મુજબનું જીવન જીવીએ છીએ. હવે બતાવે છે આ વિચાર, એનાથી વિવેક કરી શું કરવાનું, શું ન કરવાનું, અને કરું ત્યારે કયા ભાવથી કરવાનું. તો વિવેક બતાવે છે, અને ત્યારે જ કર્મ યોગ્ય થયું કહેવાય. વિવેક કરીને જ્યારે કર્મ કરીએ ત્યારે કર્મ યોગ્ય થશે. અને ત્યારે એ કર્મ યોગ્ય થયો એટલે કે એ જ કર્મ મને સુખ આપી શકે. તો આપણે જે કર્મથી સુખ જોઈએ છે, તો એ કર્મથી પણ સુખ આ રીતે જ મળે. અને એના માટે કહે છે કે કર્મ યોગ્ય છે કે કેમ, એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. એટલે આપણે શ્રવણ કરવું જ પડે, હે ને? કર્મ કરવાનું છે, બધા જ કરે છે. બધા કે એમાં શું નવી વાત કરી, અમે કરીએ છીએ, અને ભગવાન કહે છે છોડવાનું નથી, હે ને? પણ નવી વાત એ છે કે કર્મ કરવાનું છે તો પેલો સત્સંગ ન કરે એને ખબર છે, કરે એને કીધું છે, પણ કેવી રીતે કરવાનું છે એ પેલો જાણતો નથી. એના માટે શાસ્ત્ર જ પ્રમાણ છે, કે શાસ્ત્ર જ બતાવે કે આ પ્રકારે થયેલું કર્મ જ મને આગળ ઉન્નતિ કરાવી શકે. તો કર્મથી આ પ્રકારે ઉન્નતિ, તો એના માટે ભગવાન માર્ગદર્શન આપે છે, ને? દ્રષ્ટાંત એક સરસ આપ્યું છે મહાત્માએ કે માતા કૈકેયી, તો કૈકેયી માતાએ એક કર્મ કર્યું, હે ને? કયું કર્મ? રામજીને વનવાસ અને પુત્ર ભરતને રાજગાદી. તો સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઈ પણ નિર્ણય લે તો આ પ્રકારે નિર્ણય લેવાના છે કે મારો પુત્ર સુખી થાય. તો પોતાના પુત્રના સુખ માટે જ વિચાર કર્યો છે. રામજીને કંઈ દુઃખ આપવાનો વિચાર નથી, પણ રામજી છે ત્યાં સુધી ભરતને ગાદી નહીં મળે, એટલે રામજીને વનવાસ માંગ્યો છે, હે ને? તો એમ જુઓ તો કૈકેયી માતાને રામજી બહુ જ પ્રિય હતા, છતાંય આ નિર્ણયમાં પુત્રનો પ્રેમ, તો આ નિર્ણય કર્યો એ મુજબનું જે કર્મ થયું એ કર્મ સાચું કે ખોટું, આપણે તો આપણા જીવનમાં પછી જોવાનું છે. આ રીતે દરેક કર્મ આ વિવેક કહેવાય, હે ને? કે કરી નાખવાનું નથી, પણ વિવેક કે આ કરું છું તે સાચું છે કે ખોટું છે, એના માટે આ વિચાર કરવાનો. કે એમણે જે કર્યું એનાથી ભરતને સુખી કરવાતા, પણ ભરતજીએ કહ્યું
કે આ નિર્ણયથી હું સુખી નહીં થાવ. કેમ નહીં થાવ? રાજગાદી મળવી એ તો સુખને માટેનું કામ છે ને, એ તો સુખદાયક છે, પણ એનાથી નહીં થાવ. એણે કહ્યું કે એ સ્વાર્થી કર્મ છે. આ તમારું કર્મ કેવું છે? સ્વાર્થી છે. અને સ્વાર્થી કર્મથી વ્યક્તિ ક્યારેય સુખી થઈ શકે નહીં, એ આ દ્રષ્ટાંતથી બતાવે છે ને. એટલે આપણે કહીએ કે આ તો મેં સુખ માટે વિચાર્યું હતું, પણ પોતાના સ્વાર્થ માટે. વિવેક વિનાનું દરેક કર્મ દુઃખદાયક જ હોય ને. વિચાર વિનાનું કર્મ એટલે ત્યાં એમણે માને કહેલી બે પંક્તિ બહુ સરસ છે કે માં પેડ કાટ તુમ પલ્લવ સિંચા. તમે શું કર્યું? વૃક્ષને કાપીને પાંદડાનું સિંચન કર્યું ને. તમને થયું કે હું તો એકને સુખ આપવા માંગુ છું, પણ તમે પાંદડાનું સિંચન ને વૃક્ષને કાપી નાખ્યું. અને બીજું દ્રષ્ટાંત આપે છે, મીન જાત હિત પાનિયું લીચા. અને પેલા માછલીને બચાવવા માટે તમે પાણી જ ઉલેચી નાખ્યું હે ને. તમે વિચાર્યું કે ના ના, હું તો સારું કામ કરું છું, માછલીને બચાવું છું. જેમ મારું બાળક ડૂબે તો મારે એને બચાવવું જોઈએ, એવી રીતના મારે માછલીને ડૂબવા થોડી દેવાય. એટલે હું માછલીને બચાવું. તો એનો ભાવ શું હતો? કે માછલીને બચાવું છું, પણ પાણી ઉલેચી નાખે તો માછલી બચે નહીં. એ ભાવ પાછો વિચાર ન કર્યો. એવી રીતના આપણા કર્મ કેવા લાગે? ઉપર છલ્લી રીતે એવું લાગે કે હું સારું કરું છું, પણ પાછળ રહેલો જે ભાવ છે એ યોગ્ય નથી. એનું કારણ છે કે આપણે કર્મને વિચારપૂર્વક કરતા નથી, લાંબા ગાળાનો વિચાર કરતા નથી. લાંબો વિચાર કર્યો હોત તો માછલીને બચાવવા પાણી ઉલેચે નહીં. પણ આ ઉપર ચલો ને, તાત્કાલિક કે ને કે આવેશ, કે કોકને બચાવવા માટે આવેશજન્ય કામ છે ને, એ આવું હોય કે પછી પાછળની અસરો વિચારે નહીં. એમ દરેક કર્મ, મારા દરેક કર્મ અસરો છોડીને જાય છે, પણ આપણે એની અસરોને વિચારતા નથી. બોલવું, ચાલવું, ખાવું, પીવું બધી જ મને અને વાતાવરણમાં બધે જ અસર જન્માવે છે. અને એ અસરનો વિચાર કરીને, એટલે કે વિચારપૂર્વક કર્મ કરે. કોણ કરે? કોને ઉપદેશ છે? દેહભૃત. બધા જ અજ્ઞાની તો અજ્ઞાની ભલે હોય, પણ અજ્ઞાન દૂર કરવા માટે અહીંથી પ્રારંભ છે. કર્મ એ અજ્ઞાન દૂર કરવા માટેનું પ્રથમ પગથિયું છે. અને એ યોગ્ય રીતે થશે તો આગળ જતા ચિત્ત શુદ્ધિપૂર્વક અધ્યાત્મ યાત્રા થશે, અને પછી જ્ઞાન નિષ્ઠાનો અધિકારી થશે. તો અહીંયા કહે છે, કર્માધિકારી દરેક વ્યક્તિએ પોતાને ભાગે જે જે કર્મ પ્રાપ્ત થાય એ કર્મ કરે. પણ ભગવાન કહે છે, એક તો શાસ્ત્ર પ્રમાણ મુજબના કર્મ કરે ને. તો કે અમે શાસ્ત્રને તો જાણતા નથી, તો શાસ્ત્રને કોઈ જણાવનાર હોય એને સાંભળે. પ્રમાણ માટે કહેવામાં આવે, શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મન. કોઈ પણ વ્યક્તિને આપણે કઈ નિર્ણય કરવો હોય તો પ્રમાણ માટે આ ચાર વસ્તુ બતાવે કે આમને પૂછો. એક તો શ્રુતિ, જે આપણે કહીએ છીએ વેદ શાસ્ત્ર શ્રુતિ. શ્રુતિ એટલે સીધા ઉપનિષદ વેદ શાસ્ત્રને નથી જાણતા તો કે તો સ્મૃતિ, જે ગીતાજી છે સ્મૃતિ ગ્રંથ, તો એને જાણો, એ માર્ગદર્શન આપશે. શ્રુતિ સ્મૃતિ ગીતાજી પણ નથી જાણતા તો પછી સદાચાર, કોઈ મહાપુરુષના જીવનને જુઓ કે એ કેવી રીતના કયા ભાવથી કરે છે એને. અને અંતે જ્યારે આ કોઈ પ્રમાણ સામે નથી તો ચોથું પ્રમાણ તો પેલા મહાપુરુષ માટે જ છે, સ્વસ્ય ચ પ્રિયમાત્મન, પોતાના અંતરને પૂછો. પણ મોટા ભાગે તો દેહભૃત છે, હું અને મારોમાં જકડાયેલા, એ તો કઈ કઈ માં જેવો જ નિર્ણય કરશે કે મારું મન કહેતું હતું એવું મેં કર્યું. એટલે ચોથું પ્રમાણ તો ચિત્ત શુદ્ધ હોય એને જ સાચો જવાબ આવે એને. એટલા માટે ચોથું પ્રમાણ આપણા માટે નથી. આપણે જ્યારે નિર્ણય કરવાનો છે કે આ કરું છું તે યોગ્ય છે કે નહીં, તો એના માટે આપણે સીધું વેદશાસ્ત્રને જાણીએ, ન જાણી શકીએ તો સ્મૃતિ ગ્રંથને જાણીએ, એ ન જાણીએ તો મહાપુરુષના જીવન ચરિત્રો વાંચીએ એને.
એમાં બધું જીવન, એમનું જીવન જોઈએ અથવા એમની સમીપ રહીએ તો એની દ્રષ્ટિ પ્રાપ્તવ્ય થાય. શું કરે છે નહીં, પણ એની પાછળ એની ભાવના શું છે. કારણ કે ભગવાન અહીંયા મુખ્ય ભાવના ઉપર ભાર મૂકે છે. શું કરો છો એ મહત્વનું નથી, હેને, કયા ભાવથી કરો છો. એટલે આપણે બાહ્ય સત્કર્મ બાહ્ય રીતે દેખાય એને કહીએ. ભગવાન કહે છે એ તારી ભાવનાથી જ નક્કી થશે કે સત્કર્મ છે કે નથી. અને એવી રીતના કર્મ કરવાનું જ છે. પહેલા તો નિશ્ચય કરાવ્યો, કર્મ ત્યાગ અશક્ય છે તો કરવાનું જ છે. તો કેવી રીતે કરવું? ભગવાન કહે કે શાસ્ત્રમાં દર્શાવેલા વિહિત કર્મનું આચરણ કરતા રહો. કેવી રીતે કરવું? મયા ક્રિયતે, મારા વડે થાય છે, હેને. એટલે હું કરું છું એ દેહભૃત તરીકે હું શું માનું છું? હું કરું છું. હવે ભાવ બદલવાનો છે. મયા ક્રિયતે, મારા વડે થાય છે. ભગવાને મને નિમિત્ત બનાવેલ છે. તો ક્યાંય માલિકી હક નહીં આવ્યા. જોજો, આટલા શબ્દથી જ આપણો માલિકી હક દૂર થઈ જશે. હું અને મારું જે છે ને એ બધે, સંતાન હોય, સ્વજન હોય, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ધન, પ્રતિષ્ઠા, બધે જ જોઈ લ્યો. બધે જ અત્યારે જે હું મારું એ જ તમે જુઓ સંઘર્ષનું કારણ છે, અશાંતિનું કારણ છે. એક વખત માલિકી ભાવ અર્પણ બહુ કઠિન છે. કારણ કે જ્યારે કરવા જઈએ ત્યાં તરત આવી જાય આ મારું, હેને. એટલે વારંવાર તમને આ જો શ્લોકોમાં ભગવાન બતાવે કે ત્યાગ, ત્યાગ. શેનો ત્યાગ? આ તારામાં રહેલા જે હુંપણાનો, કરતા ભાવનો નથી છૂટતો તો વાંધો નહીં. શું કર? ફલ ત્યાગ કરી દે. પેલા તો કીધું કે મયા ક્રિયતે, મારા વડે થાય છે એમ સમજો, પણ એમ નથી થતું. હું જ કરું છું તો ફલ અર્પણ. ફલ અર્પણનો અર્થ મેં તો કર્યું, હવે જે પણ પ્રાપ્ત થાય એ એટલે જો ફળ અર્પણ કરવા છતાંય ફળ તો મળશે, હેને. પણ ફળ પાછળ જીદ, આસક્તિ છૂટી ગઈ. અને એવી રીતના ભગવાન કહે છે કર્મ જ, આ પ્રકારે થયેલું કર્મ જ ચિત્ત શુદ્ધિનું કારણ બનશે. અને ચિત્ત શુદ્ધિ થઈ તો માપદંડ વારંવાર જોઈએ છીએ, હેને, કે એને ફરિયાદ રહિત જીવન, ઉદ્વેગ, ચિંતા બધું જ દૂર. કર્મ થયું, ફળ પણ મળ્યું, પણ ચિત્તમાં એનો કોઈ લેપ નહીં થાય. ફળ પ્રાપ્તિ વખતે ચિત્તમાં જે અસરો થાય છે એ અસરથી મુક્ત. એટલે કોઈને દંડ આપવાની ઈચ્છા નહીં, કોઈનો દ્વેષ નહીં, હેને. એ પ્રકારની ચિત્તની સ્થિતિ ભગવાન જોવા માંગે છે. એટલે કે છે આવી રીતના જ્યારે કરશે ત્યારે જ આ ચિત્ત શુદ્ધ થયું કહેવાય. અને એવી રીતે ભગવાન કે કરતા રહો. પણ ક્યાં કર્મ? નિયતમ, નિત્ય કર્મ કરતા રહો. નિત્ય કર્મ કરતા રહો. તો કે એ જ ગમતા નથી. ઠંડીમાં હવારમાં સ્નાન કરવું, એને પૂજા કરવી, ઠંડી લાગે, એ ન થાય. એના કરતા શિયાળા પૂરતો બ્રેક લઈએ. ભગવાન કે નહીં, અકુશલમ કર્મ અપી, હેને, ન દ્વેષ્ટિ. અકુશળ એટલે ન કરવું ગમે તો પણ કરે. જો કર્મ કરવાનું કીધું, પણ કેવું માર્ગદર્શન આપે છે. કેવા કરવાના? તો કે કામ્ય છોડી દેવાના છે, નિયત કરવાના છે. નિયત કરવાના ત્યારે પણ કેવી રીતે કરવાના? ન દ્વેષ્ટિ. કોનો? કર્મનો. આ મને નહીં ગમે, નહીં ફાવે, અત્યારે નહીં થાય, એ ભાવ છોડી દો. અને બહુ ગમે એ જ કરું, એ નહીં. એટલે કર્મ કરવાનું પણ આ રીતના ભાવ બદલીને કરવાનું. એટલે કે સામે આવેલું છે કર્તવ્ય બુદ્ધિથી કરતા રહીએ. અને એનાથી શું થશે? તો કે કર્માશક્તિ, ફલાશક્તિ છૂટી જશે. ભગવાન આપણામાંથી એટલું જ છોડાવવા માંગે છે, કર્મ છોડાવવા નથી માંગતા, ને. કર્માશક્તિ, કુશલમ કર્મ, જે ગમે એ જ કરવું, એ કર્માશક્તિ છે, એ છોડો. અકુશલ હોય તો પણ કરો. અને ફલાશક્તિ, જે મળ્યું ભગવાનની ઈચ્છાથી પ્રસાદ, તો ફલાશક્તિ છૂટી ગઈ, એને. કારણ કે અર્જુનની અંદર આ બંને વસ્તુ જોવા મળી,
એટલે ભગવાન કહે છે કે અર્જુનમાં હોય તો સામાન્ય વ્યક્તિમાં તો હોવાનું જ છે. એટલે સામેની વ્યક્તિ, એટલે જો પ્રત્યક્ષ શ્રવણનો આ લાભ છે કે સામેની વ્યક્તિને જોઈને એને અનુસંધાને ઉપદેશ બદલે. તો ભગવાને અર્જુનને સામે જોયા અને યાદ આવ્યું કે આ બે વસ્તુ તારામાં છે, તો શું આવે, તો આ તારામાં છે તો સામાન્યમાં તો હશે જ, હે ને. એટલે કર્માશક્તિ એટલે છે કે કુશળ કર્મ ગમે તો કરું. યુદ્ધ અત્યારે ગમતું નથી કારણ કે હિંસા ગમતી નથી, હે ને. પણ ખરેખર હિંસા એ તો એને ઘણી કરી છે, ઘણા યુદ્ધ કર્યા છે ને. પણ અત્યારે એની પાછળ વિચાર નથી કર્યો, પણ મમતા છે, હે ને, મોહ છે, ભગવાન એ જુએ છે. એટલે કે છે કર્માશક્તિ નહીં, કર્તવ્ય બુદ્ધિથી સામે આવ્યું છે, બસ કરવાનું છે. અને ફલાશક્તિ તો કે મારે રાજ્ય જ જોઈતું નથી, હે ને. રાજ્ય તો હું નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ ન સુખાની, બધું છોડી દઉં, મારે સુખાઈ નથી જોઈતું. ભગવાન કે આહા, કેમ? કારણ કે એની પાછળ પેલા મમતા બેન હે ને. કારણ કે તારા મનના આગ્રહ, તારામાં રહેલા તારી આ જે જીદ, એ તને ઉપર ચલો છે ને. કે કઈ માએ કીધું ને કે મારા માટે ક્યાં માંગ્યું તું, મેં તો મારા દીકરાને સુખી કરવા માંગ્યું તું. પણ એની પાછળ પોતાની મમતા જ હતી. એમ જ્યાં જ્યાં નિર્ણય આપણો ખોટો હોય એની પાછળ મમતા હોય, અને એની પાછળ આ બે આસક્તિ, કર્માશક્તિ અને ફલાશક્તિ. એટલા માટે એને છોડીને, કર્મ નથી છોડવાનું, પણ આ બંને ભાવનાને છોડીને કરતા રહો, હે. કારણ કે કર્મ ત્યાગ એ કોઈ રીતે યોગ્ય નથી. એ તો કોના જેવું થઈ ગયું કે કેળાની છાલ ખાધી, કેળું નાખી દીધું. બહુ સરસ 2-3 દ્રષ્ટાંત છે કે મને એક દિવસ વિચાર આવ્યો કે ઘણીવાર બેનો વટાણા ફોલતી હોય ને, વટાણા કે બીજું કાંઈ પણ ભાજી કે કાંઈ પણ, હે ને. તો ઘણીવાર ભૂલથી શું થઈ જાય, વટાણા ફેંકી દઈએ અને છાલ આ બાજુ આવી જાય, ફોતરા આ બાજુ લઈ લે ભૂલથી. એવી રીતના ઘણીવાર આપણે આવી ભૂલો કરતા હોય. એના જેવું અહીંયા દ્રષ્ટાંત છે કે કર્મને છોડી દેવા એ તો કેવું છે, વટાણાને છોડી દેવા જેવું છે અને ફોતરા ખાવા જેવું છે, હે ને. કારણ કે એનાથી જે પોષણ હતું ને વટાણાનું એ નહીં મળે, કેળાનું પોષણ ન મળે, અને છાલ એના જેવું જીવન બની જાય, વ્યર્થ. તો છાલ અને ફોતરા એ નકામા છે. એવી રીતના કરવાના કર્મનો ત્યાગ, હે ને. કર્મ તો કરીએ જ છીએ, પણ કરવાના કર્મનો ત્યાગ, કર્તવ્યનો ત્યાગ એ આના જેવું છે કે એ મારા ચિત્તને શુદ્ધ કરે નહીં, અને એ આગળ જતા શું કરે. આપણને હવે પ્રશ્ન થાય કે અમે અત્યારે કરીએ છીએ એમાં શું વાંધો છે. તો ભગવાન કહે કે બધું ચિત્ર સામે બતાવી દઉં કે અત્યારે જીવીએ છીએ હું અને મારું, દરેક કર્મ પાછળ મમતા, માલિકી, હે ને. તો એને શું ફળ મળશે? બીજી વ્યક્તિ જેને ભગવાને કહ્યું કે આવી રીતે કરો, શાસ્ત્રીય વિહિત કર્મ કરો, ફલ ત્યાગ બુદ્ધિથી અર્પણ કરતા કરતા કરો, એને શું મળશે? અને ત્રીજી વ્યક્તિ કે જેને ચિત્ત શુદ્ધિ પૂર્વક એ જ્ઞાનનો અધિકારી થયો અને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ, પછી પણ કર્મ થશે, કર્મ તો થવાના જ છે, એને શું ફળ મળશે? તો હવે પછીના શ્લોકમાં આ 3 વ્યક્તિને માટે ભગવાન બહુ સુંદર શ્લોક છે કે જે આપણા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન ભગવાન એક શ્લોકમાં કરે છે. આગળના શ્લોકમાં 12મો શ્લોક, અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધં કર્મણઃ ફલમ ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત. અનિષ્ટમિષ્ટં મિશ્રમ ચ
અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ. આગળથી ભગવાન વારંવાર કહે છે કર્મ ફલનો ત્યાગ, કર્મ ફલનો ત્યાગ. પણ આગળ જોયું કે ફલ ત્યાગમાં પણ ફળ તો મળશે ને. તો ભગવાન કહે છે એવા 3 પ્રકારના ફળ છે. એક અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર. આ પ્રકારે કર્મણઃ ફલમ, કર્મણઃ ધર્માધર્મ લક્ષણમ કર્મ. પાપ અને પુણ્ય, શુભ અને અશુભ 2 પ્રકારના કર્મ, એના આ 3 પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. ભવતી કર્મણઃ ફલમ ભવતી. કોને મળશે? તો ભગવાને એક વ્યક્તિને બતાવી, અત્યાગીનામ, જે અત્યાગી છે તેને. ક્યારે મળશે? પ્રેત્ય. પ્રેત્ય એટલે અહીંથી ગયા પછી. પ્રેત્ય એટલે આ જીવન પૂરું થયા પછી, મૃત્યુ પછી. શરીર પાતાત ઉર્ધ્વમ, શરીર પડે પછી. તો આ 3 પ્રકારના ફળ એના મૃત્યુ પછી પ્રાપ્ત થશે. કોને થશે? અત્યાગીનામ, એને મળશે. પણ નતુ સંન્યાસીનામ ક્વચિત, ક્વચિત કોઈ પણ કાળે સંન્યાસીને આ 3 પ્રકારના ફળ પ્રાપ્ત થશે નહીં. તો ભગવાને અહીંયા અત્યાગી કહ્યું અને સંન્યાસી કહ્યું, પણ વચ્ચેનો છે વ્યક્તિ જેની વાત ભગવાન ક્યારના કરે છે, એ પણ એક ત્રીજો વ્યક્તિ છે, ત્યાગી. એટલે 3 વિભાગ થશે: અત્યાગી, ત્યાગી અને સંન્યાસી. કારણ કે અહીંયા ભગવાને ત્યાગી શબ્દ પ્રયોગ નથી કર્યો હે ને. એટલે ત્યાગીને પણ ફળ તો મળશે, પણ ભગવાને ત્યાગીને સંન્યાસીની સંન્યાસ સુધીના યાત્રાનો એને પ્રારંભ થઈ ગયેલો છે, એટલે એને અહીંયા લીધા નહીં. પણ એનો વિચાર આપણે કરીશું. તો ભગવાન કહે છે આ 3 પ્રકારના એક તો ફળ છે. જ્યારે પણ મળે ત્યારે આ 3માંથી એક ફળ પ્રાપ્ત થાય. આપણે કર્મ કરીએ એટલે તરત જ ફળ ઉત્પન્ન થઈ જ જાય છે એને. એટલે ભગવાને આગળ કહ્યું ને, કોઈ પણ વિચાર વિનાના કર્મ એ શું શું કરી શકે એ બતાવે છે. આપણને એક પ્રકારે ભય બતાવે છે, જેથી કરીને જાગૃતિપૂર્વક કર્મ કરીએ. નહીં તો કરેલું એને અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. અવશ્યમેવ ભોગવવાનું જ છે, મારે જ ભોગવવાનું હોય તો પછી અત્યાર સુધી મેં મારી જાતને કેટલો સાચવ્યો હે ને. અને હવે આ બધું મારે ભોગવવાનું, મારે ફરી મારી જાતને સાચવવી હોય તો પછી આ ફળ મારે જોઈતા નથી. કેવા ફળ? તો કે છે અનિષ્ટમ. એક પ્રકારનું ફળ બતાવે છે અનિષ્ટ. અનિષ્ટ એટલે ન ઇષ્ટ, એટલે ઈચ્છીએ નહીં એવું. અનિષ્ટ એટલે કે શું ઈચ્છતા નથી આપણે? 2 જ ફળ છે, એક છે સુખ અને બીજું દુઃખ. આ 2 જ ફળમાં આવે, અને એમાંથી શું ન ઈચ્છીએ? દુઃખ. એટલે અનિષ્ટ ફલમ એટલે દુઃખ રૂપી ફળ. આ મળે ક્યારે મળે? મૃત્યુ પછી પ્રાપ્ત થશે. એનો અર્થ ભગવાને આ પ્રેત્ય શબ્દ મૂકી અને સાથે સાથે પુનર્જન્મ છે એને એ સાબિત કરી દીધું. અહીંયા પ્રમાણ છે કે કોઈ કે આગળ કોણે જોયું છે, જે થવું હોય તે થશે, અત્યારે મજા કરો ને હે ને. તો હવે એના શ્લોક લઈને બતાવવાનો, જરા ક્યાંક લખાડી દે, આમ ઘરમાં ક્યાંક અલગથી લખી લેજો કે પુનર્જન્મ છે, માટે જાગૃત થાઓ અને અત્યારે કર્મ સુધારી લ્યો, ભાવના સુધારી લ્યો. ભગવાન કહે છે એમ કરો, કારણ ભગવાન પોતે કહે છે અહમ કર્મ ફલ દાતા, અને હું આ આપીશ. શું આપીશ? અનિષ્ટ ફળ, દુઃખ રૂપી ફળ. ભગવાન મારે નથી જોઈતું, તો કે તોય મળશે એને. કોને મળશે? જો શાસ્ત્રને અનુસરીને કર્મ ન થયું, નિષિદ્ધ આચરણ કર્યું તો. નિષિદ્ધ આચરણ કરનારને કયું ફળ મળશે? અનિષ્ટ ફલમ. ભગવાન ભાષ્યકાર કહે છે નરક તિર્યકાદિ લક્ષણાત. જે દુઃખરૂપી ફળ મેળવવા કેવું શરીર મળશે? તો કે નરક ગમન કરે
અને જ્યાં દુઃખ જ દુઃખ છે અને ત્યાં તિર્યક વગેરે યોનિ પ્રાપ્ત થશે. ને ઘણા કહે ને કે અમારો પુનર્જન્મ માણસ જ થાશું. એનો જવાબ અહીંયા ભગવાન આપે છે કે સંપૂર્ણ નિષિદ્ધ જીવન, અનાચારી દુરાચારી લોકોની ગતિ ભગવાન બતાવે છે કે પશુ પક્ષીની યોનિ, જેમાં સંપૂર્ણ પરાધીન જીવન છે, એને કે પોતાની લાગણીઓને વ્યક્ત જ ન કરી શકાય. દુઃખ થાય પણ કોઈ કહી ન શકાય. અત્યારે આપણે વળી ઉભરો ઠાલવી લઈએ તો થોડોક હળવા થઈ જઈએ છીએ, પણ બીજી યોનિમાં એ સ્વતંત્રતા નથી, એને એટલે ભગવાન કહે કે દુઃખરૂપ યોનિ છે. કોને મળશે? નિષિદ્ધ પ્રતિષિદ્ધ આચરણ કર્યું એને. બીજા પ્રકારે છે ઇષ્ટમ, અનિષ્ટમ, ઇષ્ટમ. ઇષ્ટમ એટલે ઈચ્છિત છે. શું ઈચ્છિત છે? સુખ. બધાને ઈચ્છિત શું છે? સુખ. તો સુખરૂપી ફળ એને પ્રાપ્ત થશે. ખાલી દુઃખ જ પ્રાપ્ત નહીં થાય. કોને? અહીંયા સાથે જોતા જવાનું છે. કોને? તો અનિષ્ટ ફળ, જેને નિષિદ્ધ આચરણ કર્યું એને. ઇષ્ટ ફળ તો એનાથી વિપરીત, જેણે ઇષ્ટ આચરણ કર્યું, શાસ્ત્રીય આચરણ ભગવાન કે છે એમ કરે, એને એટલે કે કોકનું માને. આપણે માનીએ, પણ કોનું માનીએ? મારું મન કે છે એટલે આમ કરીશ, એમ નહીં. આગળ કીધું ને પ્રમાણ, શ્રુતિ સ્મૃતિ સદાચાર. કોકનું માનીએ. શાસ્ત્રને નથી જાણતા તો મહાપુરુષની શરણમાં રહું, એને એ કેમ કરું તો પણ એ શાસ્ત્રીય કર્મનું આચરણ થશે. પણ મનનું શાસન હશે તો નિષિદ્ધ આચરણ જ થશે. એ સમજી લેવાનું. તો અહીંયા બતાવે છે ઇષ્ટમ એટલે કે જેમાં સુખ મળે એવું ફળ, એવી યોનિ. ભાષ્યકાર કહે છે દેવાદિ લક્ષણમ, દેવતાઓ વગેરેની જે યોનિ એટલે ઉર્ધ્વલોક, એની પ્રાપ્તિ થશે. તો અહીંયા સંપૂર્ણ સાથે જોવાનું કે સંપૂર્ણ જીવન શાસ્ત્રીય કર્મ કરેલું છે, એને ભગવાનની આજ્ઞામાં જીવ્યા છે. ભગવાનની આજ્ઞા બે છે, શ્રુતિ સ્મૃતિ મમય વાગ્ને. ભગવાન કે છે આ બેમાં મારી આજ્ઞા બતાવી છે. સાક્ષાત ભગવાન તો આવતા નથી કે આજ્ઞા બતાવે, પણ એમને પોતે કહ્યું શ્રુતિ રૂપે મારી આજ્ઞા છે, સ્મૃતિ રૂપે મારી આજ્ઞા છે. મારી આજ્ઞાનું પાલન કરે તો એને ઈષ્ટ ફળ મળશે, દેવાદી લોકની પ્રાપ્તિ. તો એ પણ શક્ય છે એને. એટલે જુઓ કે બ્રહ્માજીના પદ સુધી આ બધા જીવ જ પહોંચેલા છે કે જે આખું જીવન શાસ્ત્રીય કર્મનું આચરણ કર્યું તો આગળ જતા એને પદની પ્રાપ્તિ થાય. પ્રેત્ય અહીંયા કે છે ને શરીર પાતાદ, શરીર પડે પછી. એનો અર્થ આ જીવનમાં પણ એને શાસ્ત્રીય કર્મ કરે તો એના જીવનમાં પણ સંતોષરૂપી સુખ તો હોય જ. કદાચ ધનરૂપી ન પણ હોય, પણ સંતોષરૂપી સુખ હોય. પેલું નિષિદ્ધ કર્મ આચરણ કરે એને સંપત્તિ મળી હોય એને, પણ સાથે દુઃખ ભાગતો જ ફરે, ભાગતો જ ફરે. તો એ પ્રકારે જોવાનું. તો અહીંયા અને પછી બે રીતે આ ફળ પ્રાપ્ત થાય. અને ત્રીજું મિશ્રમ, મિશ્રમ ફલમ એટલે કે મોટા ભાગના લોકો આમાં આવી જશે કે જેનું જીવન એ પેલા શાસ્ત્રીય કર્મ, સારા કર્મ પણ કરે છે, અશાસ્ત્રીય કર્મ એટલે કામ્ય કર્મ, સ્વાર્થી કર્મ એ પણ કરે છે, મિશ્રિત કર્મ. તો જે મિશ્રિત કર્મ કરે તો મિશ્રિત ફળ મળે એને. આ તો જેવું કરે એવું મળે. એટલે હિસાબ બધો સ્પષ્ટ ચોખ્ખો છે કે જેવું કરો એવું મળે. અને શું મળે એ બતાવે છે કે જેમ કે આપણે સવારમાં પાઠ પૂજા નિત્ય કર્મ કર્યા એને, તો એ કેવું છે? શાસ્ત્રીય કર્મ છે. કે ભગવાન કે છે નિત્ય કર્મ કરવું જોઈએ. સવારમાં વહેલા ઉઠ્યા, સવારમાં ભગવત કાર્ય કર્યું, સ્નાન પૂજા દેવ દર્શન બધું જ કર્યું, સત્સંગ કર્યો. સવાર તો સરસ મજાની ગઈ. શાસ્ત્રીય કર્મથી ભગવાનની આજ્ઞામાં જીવ્યા. પછીથી કમાવાનું, તો કોઈને દુકાન છે, કોઈને નોકરી છે, કોઈને બીજું કાંઈ કામ છે એને, એની અંદર પોતાના મન મુજબ કર્મ કરી લીધું કે એમાં કદાચ ખોટું બોલવું પડે તો વાંધો નહીં, મને લાભ થાય છે ને એટલે ખોટું બોલી લઉં,
એટલે હવે કેવું આચરણ કર્યું? નિષિદ્ધ. તો શાસ્ત્રીય પણ કર્યું, નિષિદ્ધ પણ, વિહિત પણ કર્યું, નિષિદ્ધ પણ કર્યું. એટલે હવે બેયના ફળ ભેગા થશે તો જીવનમાં સુખ પણ મળશે, દુઃખ પણ મળશે, અને એ છે સુખ દુઃખની મિશ્રિત યોની, મનુષ્ય યોની. એટલે ભાષ્યકાર કહે છે ઇષ્ટાનિષ્ટ સંયુક્તમ મનુષ્ય લક્ષણમ. પણ મનુષ્ય યોનિમાં સંપૂર્ણ દુઃખ નથી, સંપૂર્ણ સુખ નથી. એટલે માટે તો આપણે નિર્ણય ન કરી શકીએ. હમણાં બોલતા હતા કે હું સુખી, ત્યાં બીજી ક્ષણે હું દુઃખી થઈ ગયા. અને હું દુઃખી બોલતા હતા, થોડીક વારમાં કે લે શું થયું, હસવા માંડ્યા એને હું સુખી થઈ જાઉં. એટલે આપણા મનુષ્ય યોનિમાં એવા કર્મ છે પૂર્વના કે એ સંપૂર્ણ મને સુખી પણ ન કરે, સંપૂર્ણ દુઃખી પણ ન કરે, પણ કાયમ સુખી ન કરે, કાયમ દુઃખી નહીં, હે ને. એટલે કે કોઈ પણ ટકાઉ વસ્તુ મનુષ્ય યોનિમાં નથી. સુખે ટકાઉ નથી, દુઃખે ટકાઉ નથી. અને એવી રીતના અહીંયા આ બધા જ કર્મ જે પૂર્વે ધર્માધર્મ લક્ષણ શુભ અશુભ કર્મ કરી લીધા એના આ ફળ છે. અને એ રીતના ભગવાને આગળ જતા જીવની ગતિ કેવી થાય એને એ બતાવ્યું. પણ તો કે તો આપણા માટે તો નિશ્ચય થઈ ગયો કે આગળ માણસ જ થવાના. કારણ સંપૂર્ણ વિહિત પણ નથી, સંપૂર્ણ નિષિદ્ધ પણ નથી. પણ ભગવાન કે કોણ છે? અત્યાગી. હે ને. આ કોને ફળ મળશે? અત્યાગીને. અત્યાગી એટલે જેણે કર્મ કર્યું પણ ફલનો ત્યાગ કરેલો નથી. એટલે ફલાશક્તિ પણ છે, કર્માશક્તિ પણ છે. તો જુઓ કે કેટલા બધા માણસો છે, હે ને. એ બધા જ મનુષ્યમાંથી હવે થોડાને જુદા પાડે છે. તો જરૂર મનુષ્ય યોની મળે. સંપૂર્ણ વિહિત કર્મ નથી, સંપૂર્ણ નિષિદ્ધ નથી, તો જરૂર મનુષ્ય યોની મળે. પણ એ સુખદ જ હશે એ નિશ્ચિત નહીં. પૂર્વના જેવા કર્મ વધુ તમે શુભ કર્મ કર્યા છે તો થોડું સુખ ટકે, હે ને. બાકી તો બેયની માત્રા સરખી. એટલે કે જે કોઈ સામે મળે છે બધા જ ફલ સ્વરૂપ જ છે. આખું જીવન મારું કેવું છે? પૂર્વના કર્મના ફલ સ્વરૂપ છે. મારું શરીર મળ્યું એ પણ શું છે? પૂર્વના કર્મના ફલ સ્વરૂપ છે. સામેની વ્યક્તિ, વસ્તુ, અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ જે કંઈ મળ્યું, આખું જીવનમાં જે મળે, એક એક ક્ષણમાં જે મળે, મારે એ ઉજવણી કરવાની છે એટલે સામે આવ્યા છે. પણ આપણે ફરિયાદ કરીએ એની ઉપર, હે ને, કે એણે આમ કર્યું. પણ ખરેખર તો એણે મને સહાય કરી કે આટલું તો મારું ભોગવાઈ ગયું તો સારું. કે એટલે કુંતી માતા કે ને દુઃખ આપજો જેથી શું થાય? ભોગવાઈ જાય. તો દુઃખદ પરિસ્થિતિ એટલે માગી હોય કે ભોગવાઈ જાય તો પછી ભગવત સ્મરણ શાંતિથી થાય, તો દુઃખની ફરિયાદ ન થાય. શું કામ ન થાય? મેં જ કર્યું છે એટલે હવે ભોગવવાનું છે. તો હવે કળા શીખી લઉં કે કેવી રીતે ભોગવું જેથી દુઃખી ન થાવ. આ સમજૂતી, આ સમજદારીથી જીવવું તો ભલે સામે વિપરીત પરિસ્થિતિ મારા જ પૂર્વના કર્મના ફળથી મળી પણ મને દુઃખી કરવા માટે સમર્થ ન રહે. જો ભગવાનની આજ્ઞામાં જીવન જીવતા હોય તો આ સત્સંગ આ કામ કરે. નહીં તો બધા જ મનુષ્યની સાથે આપણે પણ પૂર્વના મિશ્ર કર્મ કરીને આવેલા છીએ. તો બંને પરિસ્થિતિ તો આવવાની જ છે. પણ સત્સંગ શું કરે? વિવેક કરતા શીખવે. બીનું સત્સંગ વિવેક ન હોય. તો વિવેક કરતા શીખવે. વિવેક એટલે શું? વિચાર કે આ મળ્યું કેવી રીતે, શા માટે, એવું એણે તે શું કામ કર્યું? પ્રશ્ન જ ન થાય. શું કામ કર્યું? મારા ફળ ભોગવવા, હે ને. આવું કેમ? તરત જવાબ, મારા ફળ ભોગવવા. રેતીનો એક એક કણ ભગવાને સર્જન કર્યું છે એ પણ કોકને ફળ ભોગવવા માટે જ છે ને. પેલા કહેતા હતા ને કે સળી, સાવરણાની સળી આખી આંગળીમાં ઘૂસી ગઈ અને એમાંથી ધનુર થઈ ગયું. આપણને થાય એટલે સળી ઘૂસી જાય ને ધનુર. હા, એ સળીનું સર્જન શું કામ થયું હતું? આ પૂર્વનું કર્મનું ફળ ભોગવવા. તો દરેક અહીંયા આ વસ્તુ મહત્વની છે
કે 3 પ્રકારના ફળથી આપણે નિશ્ચય કરવા માટે નહીં કે હવે કયું જીવન મળશે, પણ સામે જે મળ્યું છે એને સ્વીકારી શકીએ કે દરેક સ્વજન ઇત્યાદિ પણ મારા પૂર્વના ફળ ભોગવવા છે. જ્યારે ફળ ભોગવવાનું સમાપ્ત થઈ જશે બીજી ક્ષણે વિયોગ, તો આપણે દુઃખી થઈ જાય એટલે જતા રહ્યા. સંયોગ હોય તો સુખી, વિયોગ હોય તો દુઃખી, અથવા તો જેના પ્રત્યે દ્વેષ છે એનો સંયોગ હોય તો દુઃખી ને વિયોગ હોય તો સુખી, હે ને. હવે સંયોગ વિયોગ એ મારા મનને વિચલિત કરી શકે નહીં. કેમ? એટલી જ ક્ષણ સામેની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ ટકે જેટલી વાર પૂર્વનું ફળ છે. બીજી ક્ષણે તો હવે નિર્ણય જ ક્યાં કરવાનો જ કાંઈ, હે ને. હવે મારે શું કરવાનું? ભગવાન કે કર્મ ત્યાગ ન કરતો, પણ કર્મ ત્યાગનો વિચાર જ ક્યાં આવ્યો? કારણ કે જ્યારે મારે ભોગવવાનું જ છે તો પછી હવે એવી રીતે ભોગવું કે એ મારા મનને વિક્ષિપ્ત કરે નહીં. અને આ એક જ વિચાર મને કર્મ વખતે પણ એ સ્વસ્થ રાખે કે જે કંઈ છે એટલે સામે છે એટલું જ નહીં, શરીરથી લઈને બધું, શરીરમાં પણ જે કંઈ મળેલું છે પૂર્વના કર્મનું ફળ જ છે. તો એમાં પણ સુખ મળે કે દુઃખ મળે, બધું. તો એવી રીતના મિશ્ર ફળ એના માટે મનુષ્ય યોની. અને કોના માટે કે છે? અત્યાગીનામ અજ્ઞાનામ કર્મિણામ અપરમાર્થ સંન્યાસીનામ. એનો અર્થ અત્યાગી એટલે જે કર્માધિકારી છે, જેણે ફળનો ત્યાગ કરેલો નથી. મોટા ભાગે શું કરતા હોય? હું કરું છું તો હું જ ભોગવું, કરતા અને ભોગતા પોતાની માને. એ કોણ છે? અત્યાગી. એના માટે આ પ્રકારે 3માંથી એક ફળ પ્રાપ્ત થશે, એટલે કે એનો ભોગ કરવાનો અવશ્ય થશે. તો આપણે કહીએ ને કે આખું જીવન દુરાચારમાં વ્યતીત કર્યું, એને કાંઈ પડી છે? ભગવાન કે આગળ જતા એની નિશ્ચિત ગતિ જ છે. એમ સુખ જ સુખ, ઘણો તપ કષ્ટ સહન કરીને શાસ્ત્રીય કર્મ જ કર્યા, ભગવાન કે એની પણ ગતિ નિશ્ચિત છે. બધું નિશ્ચિત છે, એને નિયમ બનાવી દીધા છે. હવે મારે એ નિયમને જાણવાના છે અને એ મુજબ જીવન જીવવાનું છે. બસ, બીજું કાંઈ નિર્ણય મારે ક્યાં કરવાનો છે? આમાં આપણી પાસે કોઈ સ્વતંત્રતા જ નથી, અને આપણી પાસે જે સ્વતંત્રતા નથી એનો આપણે નિર્ણય કરીએ. અને જે આપણી પાસે કર્મની સ્વતંત્રતા છે કે કેવી રીતે કરવું, કેવી રીતે ન કરવું, એમાં આપણે કાંઈ વિચાર કરતા નથી. એટલે હવે અહીંયા આપણને જાગૃત કરે છે. તો અત્યાગી માટે બતાવ્યું, પણ આપણે જોયું કે વચ્ચે પેલો ત્યાગી છે, જે ભગવાન ક્યારના કહે છે કે જે કર્મ કરે છે પણ ફલનો જેણે ત્યાગ કરી દીધો. એટલે કે ભગવાનની આજ્ઞાથી જીવું છું અને જે કંઈ મળે આપને અર્પણ કરીને મેળવું પ્રસાદ, હે ને. તો જેનું જીવન આખું પ્રસાદ બુદ્ધિથી જીવાય છે, તો એના માટે કેવું ફળ? તો એને ભગવાન કે છે, અહીંયા નથી કીધું, 6થા અધ્યાયમાં કહી દીધું છે કે એવી વ્યક્તિ જેના માટે અર્જુનનો પ્રશ્ન હતો કે આરુરુક્ષુ, આરુરુક્ષુ અને યોગારૂઢ. અર્જુનનો પ્રશ્ન હતો કે જે ભગવાને કહ્યું એની આજ્ઞા મુજબ જીવન જીવવાની શરૂઆત કરી. અર્જુને પોતાના માટે જ કહ્યું કે આપે કહ્યું, હવે મને સમજાયું, હવે હું એવી રીતે જીવન જીવું અને મારો દેહપાત થઈ જાય તો શું થાય? ત્યારે ભગવાને એની ગતિ બતાવી છે કે એને 2માંથી એક જગ્યામાં, મનુષ્ય યોનિ તો નિશ્ચિત છે, પણ આગળની સાધના કરી શકે એને અનુકૂળ એવું એને જીવન પ્રાપ્ત થાય, એવું ઘર પ્રાપ્ત થાય, અથવા યોગી નામેવ કુલે ભવતી ધીમતામ, અથવા તો શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટ અભિજાયતે. તો એવી વ્યક્તિને તો ભગવાને ગતિ બતાવી દીધી કે એના ફળ મુજબ એણે જે કર્યું છે, કે જેણે ભગવાનને ફળ અર્પણ કર્યું તો એનું ફળ તો એને તરત ભગવાને કહ્યું છે, ચિત્તની શુદ્ધિ, હે ને. તો ચિત્તની શુદ્ધિ થઈ છે અને દેહપાત થયો, તો હવે આગળની યાત્રા બાકી છે. જિજ્ઞાસા, ગુરુ ઉપસદન, શ્રવણ, મનન, આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, આ બધું હજી બાકી છે.
તો એને કરી શકે એવું અનુકૂળ વાતાવરણ એને બાળપણથી મળી જાય, હે ને? એટલે કે જીવન નિર્વિઘ્ને અધ્યાત્મ યાત્રા કરી શકે. કેમ થયું? પૂર્વના જીવનની યાત્રા ત્યાંથી અધૂરી હતી. કઈ યાત્રા શરૂ થઈ હતી? કર્મ ફલ ત્યાગથી યાત્રા શરૂ થાય, કર્મ ત્યાગથી નહીં. અને ભગવાને એને ત્યાગી શબ્દ વાપર્યો છે. તો ત્યાગી માટે તો ફળ બતાવ્યા કે એને ઉત્કૃષ્ટ મનુષ્ય શરીર પ્રાપ્ત થશે, કે જે શરીરમાં એ જીવન મુક્તિને પામી શકે. તો એટલા માટે ભગવાન અહીંયા ન લઈ આવ્યા. અને સાથે ત્રીજા પ્રકારની વ્યક્તિ સંન્યાસી, કે જેને અધ્યાત્મ યાત્રા હવે પૂર્ણ થવા જાય છે, વિદ્વત સંન્યાસ, કે જેને હવે દેહ, જ્યાં અહીંયા શબ્દ હતો ને દેહભૃત, હવે જેને દેહાત્મ ભાવ રહ્યો નથી, જેને અહમ મમ, આ હું, આ મારા, કારણ કે અજ્ઞાન દૂર થઈ ગયું છે. તો અજ્ઞાન જેનું દૂર થઈ ગયું એવો પરમાર્થદર્શી, એ પરમાર્થદર્શીને માટે શબ્દ વાપરે છે સંન્યાસી. એવા સંન્યાસીને કે જેને દેહમાં જ અહમભાવ નથી, તો દેહ જે કર્મ કરે હે ને, તો એ જેને આ હું નથી એવો જ ભાવ છે, તો દેહ કર્મ કરે એનું ફળ એને પ્રાપ્ત થાય નહીં. છતાંય કર્મ થશે, પણ એના ફળની, તો કે એને ફળનું શું થશે? એટલા માટે આપણે બધા ગ્રંથો ભણવા પડે, હે ને? બધા ગ્રંથોને ભણીએ તો એકનો જવાબ બીજે મળે. જેમ અહીંયા ત્યાગીનો જવાબ 6થા અધ્યાયમાં આપ્યો, એમ અહીંયા સંન્યાસીને શું? તો ભગવાને લટકાવી દીધું, નહોતું, નહીં મળે. તો જવાબ તરત આવે. એટલે કર્મનો નિયમ તો છે કે કર્મ કરે તો ફળ તો મળે. અને સંન્યાસી પણ કર્મ, આ વિદ્વત સંન્યાસી કર્મ તો કરે છે, અને એના તો અપાર કર્મો છે, અનેક કર્મ કરે છે. તો ફળનું શું? તો એનો જવાબ તત્વબોધ બતાવે કે એને તો દેહાભિમાન છે નહીં, એટલે કર્મ એના કરતા રહેશે. એનો ભાવ શું છે? નૈવ કુર્વન ન કારયન ગુણા ગુણેશુ વર્તન્તે. શરીર એના વિષયોમાં જાય છે, અને હું તો એનાથી ભિન્ન છું એ ભાવ એને નિશ્ચય છે. એટલે હવે એ કર્મનું ફળ સમષ્ટિમાં વહેંચાઈ જશે. એટલે એની સેવા કરે, એને એના પુણ્યરૂપી ફળ પ્રાપ્ત થઈ જાય. એની નિંદા કરે, એને એના પાપરૂપી ફળ મળી જાય. તો જુઓ કે ફળની આખી એક સુંદર વ્યવસ્થા ભગવાને બતાવી, અને આ વ્યવસ્થાને અધીન આપણને ખરેખર કે ને તો ભયભીત જ કરવા છે, જેથી કે ને કે ભયથી જ વ્યક્તિ સીધા માર્ગે ચાલે. અને એટલે આપણે હવે નિશ્ચય કરવાનો, આમાંથી મારે જીવન કેવું જીવવું છે, શું જોઈએ છે, એ મુજબ જીવવું પડે, હે ને? તો ભગવાને માર્ગ તો બતાવી દીધો કે ત્યાગી એને જ આગળ જીવનની ઉન્નતિ થશે. એટલે શરૂઆત કરવાની કર્મ ફલ ત્યાગ. કર્મ ભલે કરતા ભાવથી થઈ જાય, પછી એ છોડવાનું છે, પણ એ તો ભગવાનની કૃપાથી થતું જશે. પેલું મારા સ્વતંત્રતામાં આટલું જ છે કે જે કરું એમાં નિરંતર એક ભાવ હોય કે ભગવાનની આજ્ઞામાં જીવું છું, બધું તારું જ છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ મારું નથી તો મારે નિર્ણય જ ક્યાં કરવાનો છે, હે ને? અને એટલે ફળ બુદ્ધિ અર્પણ થઈ ગઈ, એટલે કર્મ વખતે જ સ્વસ્થ કર્મ થશે, ફળ પણ મળશે. પેલી વ્યક્તિ, કોઈ બેન રસોઈ બનાવે છે, તો રસોઈ બનાવવાનું કર્મ, અને એણે શું કર્યું? તો ભગવાને કહ્યું કે ફળ અર્પણ કરીને કરો. એટલે એવો ભાવ કર્યો કે ભગવાન આપના માટે ભોગ ધરાવવા બનાવું છું. એટલે હવે ફળ અર્પણ થઈ ગયું, ભોગ ધરાવી દીધો, છતાંય એને ભોજન તો મળશે, હે ને? તો ભોજન તો મળ્યું, ફળ મળ્યું, પણ એ કેવું થયું? ભગવાને આપ્યું એ, એટલે મેં માગ્યું નથી. એટલે આપેલું મને પ્રસાદ રૂપે મળે, તો જે મળે એમાં આપણને કોઈ વિરોધ નથી, ફરિયાદ નથી. એવી રીતના દરેક કર્મના ફળ એવી રીતના રસોઈની જેમ ભોગ લગાવવા માટે કરીએ, હે ને? તો આપણે કહીએ છીએ કે ભગવાનને ધરાવીએ ને એ બહુ મીઠું હોય, કે સરસ, એ મધુર લાગે. એવી રીતના આખું જીવન કેવું બની જાય? મધુર. અને એના કારણે ધીરે ધીરે
ચિત્તની શુદ્ધિનો અર્થ જ છે ફરિયાદ મુક્ત, એને કોઈ પ્રત્યે રાગ દ્વેષ ધીરે ધીરે આવી રીતે શિથિલ થાય. અને એવી રીતના ચિત્ત શુદ્ધિ માટે જ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. મારું સ્વાતંત્ર્ય આટલું જ છે કે કર્મ એવી રીતે કરું કે મારા ચિત્તની શુદ્ધિ કરું. આપણે કદાચ નિષ્ઠા, સંન્યાસ કે નિષ્ઠા કે એ શબ્દો આપણે નથી જાણતા અને જાણવાના નથી, કારણ કે મારું ક્ષેત્ર જ નથી. એ ભગવાનનું ક્ષેત્ર છે. મારું ક્ષેત્ર હોય એમાં જ મારે કાર્ય કરી શકાય. મારું ક્ષેત્ર આટલું જ છે કે કર્મ વખતે સજાગ રહું અને એવી રીતે કરું કે મારું મન મલિન ન થાય, હેને? કારણ કે આગળના જીવનમાં આ મન જ સાથે આવવાનું છે. જે મનથી આગળ યાત્રા કરવાની છે એ મનને જ સંભાળી લઉં, એમાં સ્વાતંત્ર્ય છે. એટલે કે જેમ જેમ આપણા કર્મ શુદ્ધ થતા હશે તો આપણું મન શુદ્ધ થયું છે એનો માપદંડ શું વારંવાર જોઈએ છીએ, એને ફરિયાદ મુક્ત, ઉદ્વેગ, વિક્ષેપ બધું ધીરે ધીરે રાગ દ્વેષ દૂર નહીં થાય. દૂર તો જ્ઞાનથી જ થશે, પણ ઓછા થઈ જશે અને શાંત મનથી યાત્રા કરવાની મજા આવે. તો ધીરે ધીરે આ મનની શુદ્ધિ માટે ભગવાન અહીંયા માર્ગદર્શન આપે છે કે આ પ્રકારે કર્મ કરે તો ચિત્ત શુદ્ધિ થાય. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ ન તુ વસ્તુપલબ્ધયે. કર્મનું આટલું જ કામ છે કે ચિત્તની શુદ્ધિ કરાવી અને એનું કામ પૂરું. કર્મ અંતિમ નથી, હેને? જીવનભર કર્મ કરવાના જ છે એવું નથી, પણ ચિત્ત શુદ્ધ થયું તો આગળ જતા એ મને બીજા સોપાન પર ચડાવી અંતે સર્વ કર્મ ત્યાગ સુધી પહોંચાડશે અને અંતે વસ્તુ એટલે તત્વની નિષ્ઠા પ્રાપ્ત થશે. પણ એ શું હશે, કેમ હશે ન સમજાય. ભગવાન કે આટલું જ કરો. રોજ રોજ મનનું સ્નાન, મનની સફાઈ, અને મુખ્ય સફાઈ તો આ જ છે હું અને મારું. એને ધીરે ધીરે છોડીએ. ક્યારે એવું થશે? ભગવાનમાં ચિત્તને રાખવું કે આ તારા માટે, હેને? તારા માટે, તારા માટે, એને જ કહેવાય ફલત્યાગ. અને એ પ્રકારે જીવીએ તો ભગવાન કહે છે નિશ્ચિત રૂપે એની આગળ ઉન્નતિ જ થશે. અને એ રીતે અહીંયા અત્યાગી પણ જે આવી રીતે ન જીવે તો એના 3 ફળ બતાવ્યા કે જે યાંત્રિકતાથી કર્મ કરી દીધા, અનાદિકાળથી જેમ જીવતા હતા, ખાઓ પીવો મોજ કરો, અને એના માટે ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એટલે એવું અત્યારે ચાલે જ છે ને કે વ્યાજે લઈને પણ ભોગ ભોગવી લ્યો, હેને? તો પછી વ્યાજે લીધું છે તો આપવા આવવું પડશે, નહીં તો જે કર્યું એ તો બધું આપવાનું જ છે. અને એટલે સજાગતાથી કરીએ. પણ અત્યાગી છે તો ભગવાને કહ્યું 3 પ્રકારમાંથી જે પ્રકારના કર્મ એ પ્રકારની ગતિ પ્રાપ્ત થશે. એ રીતે એમાં જે વિશેષ વાત છે એને પછી કહીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ